નવપ્રવાહ ન્યૂઝ સમયની સાથે અફવા નહીં ફક્ત સમાચાર। ઓનલાઈન દવા વેચાણ સહિતના મુદ્દે અનેક રજૂઆતો બાદ પણ મેડિકલ સ્ટોર સંચાલકોની માંગણીનો ઉકેલ ન આવતા હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે। દેશવ્યાપી હડતાળમાં ગુજરાતના 35,000થી વધુ મેડિકલ સ્ટોર્સ બંધ પાડી વિરોધ કરી રહ્યા છે, જેમાં નર્મદા જિલ્લાની 65 મેડિકલ સ્ટોર પણ બંધ રાખવામાં આવી છે। જો કે ઇમરજન્સી સમયે દર્દીઓ પરેશાન ન થાય તે માટે સરકારી જન ઔષધિ જેવી મેડિકલનો લોકો દવા લઈ રહ્યા છે, પરંતુ જે દવા ખાનગી ડોક્ટર લખી આપે છે જે આ મેડિકલ સ્ટોરમાં ન મળતા લોકોને હાલાકી પડી રહી છે। જો કે મેડિકલ સ્ટોર્સ બંધ થઈ જતા લોકો ભારે પરેશાન થઈ રહ્યા છે। રાજપીપળા શહેરમાં એક વૃદ્ધ મહિલાની દવા લેવા નીકળેલા પુત્રી રાજપીપળા શહેરની તમામ મેડિકલમાં ફર્યા બાદ પણ મમ્મીની હાઈ પ્રેશરની દવા ના મળતા પુત્ર ટેન્શનમાં જોવા મળી રહ્યો છે, અને જેને કહ્યું કે સરકારે આ મેડિકલ સ્ટોરવાળાનો ઉકેલ લાવવો જોઈએ જેથી કોઈ હેરાન પરેશાન ન થાય। બાઇટ નયન પઠાણ દવા લેવા નીકળેલ વ્યક્તિ। બાઇટ નયન કાપડિયા પ્રમુખ મેડિકલ એસોસિએશન। ઓલ ઇન્ડિયા એસોસિએશને એલાન આપેલું છે કે ઓનલાઈન વેચાણ બંધ થાય, ડિસ્કાઉન્ટ પ્રથા બંધ થાય, એ હિસાબે બધું બંધ છે। ખાસ કરીને એવી કઈ દવાઓ વેચાતી હતી જે ઓનલાઈન વેચાતી? ઓનલાઈન દવાઓ વધારે પડતી નાર્કોટિક્સ વેચાય છે, જે બિના પ્રિસ્ક્રિપ્શન વગર વેચાય છે ઓનલાઈન, અને ડિસ્કાઉન્ટ પણ એ લોકો 30% એમાં આપે છે, જે દવા ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર વેચી શકાતા નથી। જિલ્લાના કેટલા મેડિકલ સ્ટોરો છે અને કેટલા મેડિકલ સ્ટોરો બંધ છે? આપણા નર્મદા જિલ્લામાં આપણા અહીંયા 35 છે તે બંધ છે, અને ટોટલ આપણા નર્મદા ડિસ્ટ્રિક્ટમાં 52 છે। શું કામ કેટલા દિવસ સુધી આ બંધ? એક જ દિવસ 25। એ સમસ્યાનો નિકાલ નહીં આવે તો આગળ પછી તો હવે જે અમારી એસોસિએશન નક્કી કરતું તે કરીશું। અત્યારે તો હાલ પૂરતું આજે બંધ રાખ્યું છે। કોઈને ઇમરજન્સી જરૂર પડે તો શું કરશે? ઇમરજન્સી દવામાં છે ને, સિવિલ હોસ્પિટલો છે, પ્રધાનમંત્રી છે, બધે મળે જ છે, સરકારે ખુલ્લા જ રખાયા છે। ખાસ જે મહત્વની જે રોજિંદા દવાઓ હોય છે તે એના અગાઉ આપણે ગઈકાલે પણ અમે પ્રેસ નોટ 2 દિવસથી આપીએ છીએ, અને જેને પણ ઇમરજન્સીની જરૂર હોય છે તે દવાઓ લઈ ગયેલા છે। નયન કાપડિયા સનરાઈઝ ડિસ્ટ્રીબ્યુટર, મેડિકલ એસોસિએશન, નર્મદા જિલ્લા પ્રમુખ। શું સમસ્યા થઈ છે મેડિકલ સ્ટોર બંધ? સમસ્યા એવી થઈ છે કે અત્યારે સવારે મેં મારા મમ્મીને લઈને હોસ્પિટલ ગયો, એમની તબિયત થોડી ખરાબ હતી। હવે મેડિકલ પર ત્યાં ક્લિનિક પર ગયો તો ડૉક્ટરે એક સ્લીપ લખીને આપી મને દવાની, કે તમે મેડિકલ પરથી દવા લો। હવે અત્યારે રાજપીપળાની અંદર મેં સવારે 1 કલાકથી ફરું છું, પણ કોઈ પણ મેડિકલ ખુલ્લા નથી। તો મને જાણ થઈ કે આજે મેડિકલો બધા હડતાળ પર છે, મેડિકલોએ હડતાળ પાડી છે। તો મેં તપાસ કરાવી કે હડતાળ તો કે ગવર્મેન્ટ પાસે એમની જે માંગણી છે ગવર્મેન્ટ વહેલી તકે એમની માંગણી પૂરી કરે તો અમારા જેવા લોકો અહીંયા અટવાય નહીં। આજે તમે માનો ને કે રાજપીપળાનું કોઈ પણ એટલે એક પણ મેડિકલ ખુલ્લું નથી ને એટલી બધી પબ્લિકને તકલીફ પડી રહી છે કે જેની કોઈ વાત જ તમે જવા દો। અને જે ગવર્મેન્ટના જે જન ઔષધિ કેન્દ્રો છે ત્યાં તો જે ડૉક્ટરે લખીને પ્રિસ્ક્રિપ્શનમાં જે દવા આપી છે ત્યાં તો મળતી જ નથી। એટલે મેડિકલ જો આજે આખો દિવસ બંધ રહેશે તો ઘણી બધી તકલીફનો સામનો કરવો પડશે। નઈમ ખાન મહેબૂબ ખાન પઠાણ।